ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્ર, આજે આપણે બીડ ઇલાકાની સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો બન્યા રહેજો અમારી સાથે વિડીયોના અંત સુધી. તો આપણે જોઈશું કે સવારમાં છે તો કુદરતી વાતાવરણથી ભરેલું આખું બીડ ઇલાકો છે તો એ કઈ રીતનો નજારો રહેશે. તમે જોઈ શકો છો અત્યારે હાલ આપણે ઉપસ્થિત બીડ ઇલાકામાં છીએ, જ્યાં આ વિસ્તાર ડાયરેક્ટ આપણને વિદ્યાનગર સુધી પહોંચાડવાનો રસ્તો છે. તો આપણે વિદ્યાનગરના બીડમાં અત્યારે ઉપસ્થિત છીએ. ત્યાંથી આપણે વિદ્યાનગરથી આપણે જવાનું રહેશે સાવરકુંડલા સાઈડ. તો મિત્ર, સવારનો સમય હોય અને બીડ ઇલાકામાં હોય અને કુદરતી વાતાવરણથી ભરપૂર હોય તો એ સૌંદર્ય અને નજારો કયા વ્યક્તિને ન ગમે. તો અહીંયા ઘણા બધા પશુ પક્ષી અને જંગલી પ્રાણીનો પણ વસાવટ થયો છે અથવા તો આપણને જોવા પણ મળે છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો. વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. અને હા મિત્રો, એ પણ છે કે કોઈ પણ વન્ય પ્રકૃતિ છે તો એને નુકસાન આપણે ન પહોંચાડવું જોઈએ. એનું જાળવણી, એનું જતન કરવું એ આપણી ફરજ છે. વન્ય પ્રાણી અને વન રક્ષણ એ બંને આપણી નૈતિક ફરજ છે. તો બંનેની ફરજ આપણે જરૂર નિભાવીએ. તો મિત્રો, બન્યા રહેજો વિડીયોના અંત સુધી. તો ચાલો શરૂ કરીએ આપણે બીડ ઇલાકાની. તો મિત્ર, આ હતી આપણે બીડની સફર. તો બીડની સફર અત્યારે આપણે પૂર્ણ કરી છે. તો ફરી વખત મળીશું નવા અંદાજ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધીને જય હિન્દ, વંદે માતરમ. તો હા મિત્રો, ફરી વખત એકવાર કે વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો જેથી કરીને અમને આવા આવનારા વિડીયો છે તો બનાવવાની પણ એક તમારા તરફથી પ્રેરણા પ્રાપ્ત થાય. તો આ હતું આપણે કુદરતી વાતાવરણ, સૌંદર્ય. તો સવારમાં બીડ ઇલાકામાંથી આપણે પસાર થયા હતા. તો આજનો એ બ્લોગ હતો. તો આજનો બ્લોગ અહીંયા પૂર્ણ થાય છે. તો ફરી વખત આપણે મળીશું નવા અંદાજ સાથે અને નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.